વેદાદિજનિત જે ભસ્મ છે એને તે વૈદિક કર્મોના અંતમાં ધારણ કરવી જોઈએ. મંત્ર અને ક્રિયાથી જનિત જે હોમ કર્મ છે તે અગ્નિમાં ભસ્મરૂપ ધારણ કરે છે. એ ભસ્મ ધારણ કરવાથી તે કર્મ આત્મામાં આરોપિત થઈ જાય છે. અધોર મૂર્તિયારી શિવનો જે પોતાનો મંત્ર છે એને ભણીને બેલના લાકડાને પ્રદીપ્ત કરો. એ મંત્રથી અભિમંત્રિત અગ્નિને શિવાગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિ દ્વારા બળી ગયેલ લાકડાની જે ભસ્મ છે તેને શિવાજનિત ભસ્મ કહે છે. કપિલા ગાયના છાણ ગોબરથી કે કોઈપણ ગાયના છાણ ગોબરને તથા શમી, પીપળ, પલાશ, અમલતાસ અને બોરના લાકડાને શિવાગ્નિથી પ્રગટાવવા જોઈએ. એ શુદ્ધ ભસ્મ શિવાણીજનિત મનાય છે. અથવા કુશના અગ્નિમાં શિવમંત્રના ઉચ્ચારણપૂર્વક કાષ્ઠને પ્રગટાવવું. પછી એ ભસ્મને કાપડછાણ કરીને નવા ઘડામાં ભરીને મૂકી રાખો. એને સમય પોતાની કાંતિ વધારવા અથવા શોભાની વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ. આવું કરનારો પુરુષ સન્માનિત અને પૂજિત થાય છે. પૂર્વકાળમાં ભગવાન શિવે ભસ્મ શબ્દનો આવો જ અર્થ પ્રગટ કર્યો હતો. જેવી રીતે રાજા પોતાના રાજ્યમાં સારભૂત તત્વને ગ્રહણ કરે છે, જેવી રીતે મનુષ્ય સસ્ય વગેરેને રાંધીને એનો સાર ગ્રહણ કરે છે, અને જેવી રીતે જઠરાગ્નિ વિવિધ પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય વગેરે પદાર્થોને ભારે માત્રામાં ગ્રહણ કરીને પકવીને સારતર વસ્તુને ગ્રહણ કરે છે અને એ સારતર વસ્તુથી સ્વદેહનું પોષણ કરે છે. એવી જ રીતે પ્રપંચ કરતા પરમેશ્વર શિવે પણ પોતામાં આધેયરૂપથી વિદ્યમાન પ્રપંચને જડાવીને ભસ્મરૂપે એમાં સારતત ગ્રહણ કરે છે. પ્રપંચને દગ્ધ કરીને શિવે તેની ભસ્મને પોતાના શરીર પર લગાવી છે. રાખોડી ભભૂત લગાડવાને બહાને જગતના સારને જ ગ્રહણ કરે છે. પોતાના શરીરમાં પોતાને માટે રત્ન સ્વરૂપ ભસ્મને આ રીતે સ્થાપિત કરેલ છે. આકાશના સારતત્વથી કેશ, વાયુના સારતત્વથી મુખ, અગ્નિના સારતત્વથી હૃદય, જળના સારતત્વથી કટિભાગ અને પૃથ્વીના સારતત્વથી ઘૂંટણને ધારણ કરે છે. આ રીતે એમના બધા અંગો વિભિન્ન વસ્તુઓના સારરૂપ છે. મહેશ્વરે પોતાના લલાટમાં જે ત્રિપુંડું ધારણ કર્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું સારતત્વ છે. તે આ સર્વ વસ્તુઓને જગતના અભ્યુદયમાં હેતુ માને છે. આ ભગવાન શિવે જ જગતના સાર સર્વસ્વને પોતાના વશમાં કર્યું છે, તેથી તેમને પોતાના વશમાં કરનારું બીજું કોઈ નથી. જેવી રીતે સમસ્ત મૃગોના હિંસક મૃગ સિંહ કહેવાય છે અને એની હિંસા કરનારું બીજું કોઈ હોતું નથી, તેથી તેને સિંહ કહેવામાં આવ્યો છે. શકારનો અર્થ છે નિત્ય સુખ અને આનંદ. અથોર મંત્રને પૃષ્ઠ 30